તમે કોઈ કારણથી એન્જિયોગ્રાફી કરાવડાયેલી છે અને એન્જિયોગ્રાફીની અંદર હાર્ટની નળીની અંદર બ્લોકેજ આવેલું છે અને જેવું બ્લોકેજ આવ્યું ત્યારે તમે અને તમારા ઘરના લોકો ગભરાઈ જાઓ છો અને જાણે હાલના હાલ બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ નહીં કરાવો તો બીજા દિવસે એટેક આવી જશે, જાણે એટેક રાહ જોઈને આવવાની જ બેઠેલો હોય એવી રીતનું લોકોનું બિહેવિયર હોય છે. સ્ટેબલ કન્ડિશનની અંદર સ્ટેન્ટ બાયપાસને હાર્ટ એટેકને અટકાવવાનો કોઈ રોલ નથી. એટલે જ્યારે બી તમારે કંઈ આવું બ્લોકેજ આવેલું હોય તો તમારા પોતાના ઓળખીતા ડૉક્ટર જોડે એક વખત સલાહ લેજો. ખરેખર બાયપાસ સર્જરી સ્ટેન્ટની જરૂર છે? એ શું તમારા માટે લાઈફ સેવિંગ પ્રોસિજર છે? ના, નથી. અને જો લક્ષણો તમે જીવનશૈલી બદલીને કે દવાઓથી કંટ્રોલમાં કરી શકતા હોય તો બાકી ઇન્વેઝિવ ટ્રીટમેન્ટનો એટલો રોલ નથી. બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ ખોટું છે હું નથી કહેતો, પણ બાયપાસ સર્જરી સ્ટેન્ટ એ ખાલી 100માંથી 20% લોકોને છે જેને બ્લોકેજોની જરૂર છે. 80% લોકોને બીજી બધી રીતે બી મેનેજ કરી શકાતું હોય. રીલ ગમી હોય તો જેને બી હાર્ટની અંદર બ્લોકેજ હોય એવા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.